ચલો ગાઈસ, કેમ છો? જય માતાજી ભાઈ. આજે સાંજના વાગ્યા છે 4 અને આપણે ભાઈ હંગરી ફરીને આવતા રહ્યા પાછા સ્લોવાકિયા. અને ભાઈ અત્યારે નીકળ્યા સ્ટોરે ચાલતા ચાલતા, કેમ કે અમારા જે રૂમ પાર્ટનર જે પંજાબી એક ભાઈ છે એમનો બર્થડે આજે, તો થોડી સામગ્રીને લેતા આવીએ. પછી આજે ઘરે થોડો કંઈક પ્રોગ્રામ એ તમને બતાવીએ. અત્યારે સ્ટોરે જઈએ, બધો જે સામાન વામાન લેવાનો અને ત્યાં જોઈએ કેક ને એવું કંઈ મળે તો લેતા આવીએ. કેમ કે એના આજે બર્થડે સેલિબ્રેશન કરીએ અને કંઈક ખાવાનું સારું બનાવીએ, બરાબર? એ તમને બતાવ્યા વિડીયોમાં. જોતા નીકળે સ્ટોરે ચાલતા ચાલતા. આ પ્રદીપ આગળ જાય છે, એ ઠંડીને ઠરી ગયા, સ્વેટર બેટર કંઈ પહેર્યું નહીં. પાછળ આપણા આવું સ્મિતભાઈ નીકળે. શું કહે પેલું? ફૂલ ઠંડી પડે છે, ફૂલ. આ તો સ્ટોર નજીક હતો રૂમથી, એટલે કશું પહેર્યા વગર નીકળી જઈએ. પ્રદીપને તો મજબૂત ઠંડી લાગી. પ્રદીપ જેવી ઠંડી જેવી યાર. આવું સ્ટોરે પકવા થાય, બધું સામગ્રી લઈએ ફટાફટ. હા, શું ગયા? હા, અચ્છા. અલે એ કેટલો એક આબાદ જાય ને ઓમ જાય છે ને કાશે બધો ભાઈ. આ સ્ટોરે પહોંચી જઈએ ટેનોના, આપણા રૂમના નજીક જે સ્ટોર છે. ચલો અંદર ફટાફટ. આવી દો તૈયાર ગોટા લઈ લઈએ. લેડો ભાઈ, ગોટા બનાવવા માટે ડુંગળીને એવું લઈ લીધું. બાકી બીજું તો વસ્તુ આપણા પડી જ છે યાર. સ્ટોરમાં બીજું જોઈએ, કોઈ સારું મળી જાય તો લઈ લઈએ. નીકળ્યા ભાઈ રૂમે. અને પ્રદીપભાઈએ પેપ્સી એ લીધી ને તેલે લીધું, બે ભેગું કરીને પીસી ગયું. મિક્સ કરીને પીસી એવું લાગી રહ્યું. બર્થડે પાર્ટીમાં બધું કોલ્ડ ડ્રિંક લીધું. ઠંડી તો નથી, કોલ્ડ ડ્રિંક પીવું છે. હા, ગોટાનો લોટ લાવી દીધો હતો આપણો અને તૈયાર કરીએ માવો. ડુંગળી નાખીને ડુંગળી પકોડા બનાવવાના છીએ. આ બધો સામાન આવી ગયો. પ્રદીપ ડુંગળી કાપા, સ્મિતિઓ ડુંગળી કાપા, અને આપણો લોટ બધો તૈયારીઓ કરીએ. એડ બેડ કરીને બધું મસ્ત ગોટા પડશે યાદ તો. ડુંગળીના જો ખાલી મોટી મોટી ડુંગળી કાપી ચાલુ કરી દીધા ભાઈ. હા જો આપણે પાડીએ ગોટા. સ્મિતિઓ કાઢા બહાર. મજબૂત ગોટા બન્યું. ખાવા તો આવી ગયો. હડો કંદોય બની ગઈ. બતાવો ભાઈ, ગોટા બતાવો. આ જો ડુંગળીના ગોટા જો જેવા તેવા નહીં, એટલે બરોબર ને, કાઢ દો. રેડી ગોટા બન્યા મજબૂત. હા, આપણા જેવા ઘેર બનતા હોય એવા બન્યા ગોટા. નાના ભાઈનો બર્થડે. પાજી હેપી બર્થડે. બની રહ્યા ગોટા મજબૂત. બટાકા ગોટા આવું ચાલુ કર્યા ભાઈ. બ્રેડ પકોડા આપણે બના અંગાત ચાલુ કર્યા. જો ગોટાના અંગાત બ્રેડ પકોડા. અરે પેલા રહ્યા ગોટા. ગોટા બતાવો ભાઈ. જો એકદમ મેવાણામાં મળી રહેતા હોય ને મજબૂત ગોટા. હા, ડુંગળીના ગોટા અને બ્રેડ પકોડા ચાલુ કરે એટલે આપણે બધું આવડે, બરોબર? લગનમાં ઓર્ડર લેવો હોય તો નેચો નંબર આપે. બાકી ખાવું હોય તો આવી જાઓ. આપણે યુરોપમાં ગોટા બનાવીએ પહેલી વાર, સારા બન્યા એકદમ. તમને ચા માટે કોઈ બીજું તપેલું ના મળ્યું. કુકરમાં ચા મેલી. હા ભાઈ, એ સમજો લે, મોઢું અંતાવડા. આ કુકરમાં ચા મેલી. બીજો કોઈ તપેલો જ ના મળે તને. ના ના ભાઈ યાર, વધારે જણની બનાવવાની હતી માટે કોઈ આર્યું તપેલું વાપરીએ, પણ આમાં બધું આર્યું કર્યું એટલે આ ચા આમાં બનાવીએ. ગોટા થઈ ગયા મસ્ત રેડી. બ્રેડ પકોડા કરીએ હવે થોડા. ડુંગળી વાળા છે, બટાકા વાળા છે, અને બ્રેડ પકોડા છે મસ્ત મજબૂત. બીજા તો તૈયાર. નંગાત ચા હો ભાઈ. ખા પીયા રેડી કરી દીધું. ટેબલ સજાવ્યું. જો ખાલી ચા, કેચઅપ, બ્રેડ પકોડા, નેચર, ડુંગળીના ગોટા અને બીજા બ્રેડ પકોડા. ખાઈ લઈએ એવું મજબૂત. ખાવું જ આવી જાય. ભાઈ ખાવા પીવાનું થઈ ગયું મસ્ત. ખાવા પીવાનું બનાવી તું સારું એવું. પહેલી વાર આપણે બનાવ્યા હતા ભજીયા અને પકોડા. ખાવા પીવાનું મજબૂત ખાઈ લીધું. પેલા ભાઈનો જે બર્થડે હતો, અમે પેસ્ટી આટલો જોવા ગયા હતા. પેસ્ટી બહુ મોંઘી હતી. 500 રૂપિયાની આવડી પેસ્ટીનો કટકો હતો. આમ તો લાવવાની ઈચ્છા હતી પેસ્ટી, પણ બહુ મોંઘી હતી એટલે પેસ્ટી તો ના થાય. પછી વિચાર કર્યો કે ગોટા બનાવીએ. તે ગોટા બનાવ્યા. બેસન પડી હતી ભલે,
અને ભાઈ આરો વિડીયો થોડો નાનો બનશે અને આપણો એક ઇન્ડિયાથી સ્લોવાકિયાની જે પ્રોસેસ શું થઈ છે એનો વિડીયો આપણો આના પછી આવશે. તો એ રહ્યો તમે જોજો, ઘણા લોકોની કોમેન્ટ હતી કે ભાઈ એ વિડીયો બનાવો એવો ઇન્ડિયાથી સ્લોવાકિયાનો પ્રોસેસનો, તો આપણે એ વિડીયો બનાવીશું. તો એમાં જોજો એટલે તમે શું શું પ્રોસેસ થાય એ બધી હું એમાં કહેવાનો એ વિડીયોમાં. બરાબર, તો ભાઈ આજના માટે આટલું જ. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.